માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થવર. તો જે રીતે વાત થઈ રહી હતી આપણી પહેલા પણ શિક્ષણને લઈને, સ્ટુડન્ટ લઈને ફરીથી આપણે એ જ ચિંતા છે કે આત્મહત્યાનો આંકડો જે રીતે ગુજરાતની અંદર કહેવામાં આવે કે તેનો આંકડો વધારે વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ દિન પ્રતિદિન આત્મહત્યા પણ બહુ કરી રહ્યા છે. તેની પાછળના કારણો શું હોય છે, એમ્બિશન્સ હોય છે કે શું? કારણ કે જે રીતે જોવા જઈએ ગુજરાતની અંદર આત્મહત્યાના આંકડા વધી રહ્યા છે. કેટલાક આંકડા છે તે બહાર આવી રહ્યા છે, પરંતુ કેટલાક આંકડા છે જે કહી શકાય કે જેને નોંધવામાં આવતા નથી. કહી શકાય કે અંતરિયાળ ગામડાઓ હોય કે અન્ય કોઈ જગ્યાઓ હોય ત્યાં બીજી પણ આત્મહત્યાઓ થતી હશે, પરંતુ તે કદાચ નોંધવામાં નહીં આવતી હોય તેવું પણ બની શકે છે. તો એવી કેટલાય આંકડાઓ છે જે ચોંકાવી દેનારા આંકડાઓ છે કે સ્ટુડન્ટ, જે કહી શકાય કે યુવાધન, ભારતનું યુવાધન અત્યારે જયારે આત્મહત્યા કરી રહ્યું છે ત્યારે તેની પાછળના કારણો શું છે? શું તેની મહત્વાકાંક્ષાઓ છે કે પછી કહી શકાય કે જે પ્રમાણે તેમને પ્રેશર આપવામાં આવે છે કે જે રીતે તેમને ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે, બિલકુલથી જે વાત કરીએ કે અલગ અલગ પ્રકારે વિદ્યાર્થીઓને ડિઝાઇન કરવામાં આવે છે. શું તે કારણ છે? તો મારી સાથે આ સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે અને આને કઈ રીતે રોકી શકાય, આપણે તે બાળકને કઈ રીતે ટ્રેન કરી શકીએ, તે માટે આ સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે ડોક્ટર કવિતા શાહ, જે મનોચિકિત્સક છે, જે આપણને સમજાવશે કે કઈ રીતે તમે તમારા બાળકને ટ્રીટ કરી શકો છો અને તમે કઈ રીતે તેને કદાચ આવી જગ્યાએ જતા તેમને રોકી શકો છો. તો ડોક્ટર કવિતાજી, આપનું માય ટીવી ગુજરાતીમાં સ્વાગત છે. ધન્યવાદ પાર્થ સર. તો કવિતાજી, આપણે વાત કરીએ કે જે પ્રમાણે અત્યારે આત્મહત્યાઓ, જે રીતે આજના સમાચાર પણ આપણે જોયા હશે અને આપને ખ્યાલ હશે કે જે પ્રમાણે ગુજરાતમાં આત્મહત્યાઓ વધી રહી છે, લોકો સુસાઇડ તરફ વધી ગયા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જે ભારતનું યુવા ધન છે તે કદાચ આ સુસાઇડ તરફ વધી રહ્યું છે, ત્યારે એના વિશે આપ શું કહેશો? સૌથી પ્રથમ તો મારી ઓળખાણ આપું છું. હું કવિતા શાહ છું, હું ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ છું અને સ્પેશિયલી ચાઇલ્ડ રિલેટેડ, એમના મેન્ટલ હેલ્થ રિલેટેડ મેં પોતે બહુ બધું રિસર્ચ પણ કરેલું છે. અને એમાં મેઇન ઇસ્યુ આપણા ભારતીય સમાજમાં મેઇન ઇસ્યુ બાળકો માટેનો જે છે એ પરીક્ષા રિલેટેડ કે વધારે પડતા દબાણના કારણે આવી રીતના આત્મહત્યા, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, આ બધા રિલેટેડ બહુ બધા ઇસ્યુઝ આપણા સમાજમાં બહુ જ વાર જોવા મળે છે. નાની ઉંમરના બાળકો પણ કે જેમને ઉંમરે આપણે એમ વિચારીએ કે આ ઉંમરે આપણે ક્યારેય એવું વિચાર્યું બી નતું કે આવી રીતનું સુસાઇડ જેવું પગલું ભરી શકે, એટલી નાની ઉંમરના બાળકો અત્યારે આટલું મોટું પગલું ભરવા જઈ રહ્યા છે. એના માટે બહુ બધા વિચારનીય કારણો અત્યારે પેદા થઈ ગયા છે. આપણે બહુ બધા ચેન્જીસ લાવવાની બહુ જ રિક્વાયરમેન્ટ છે, કારણ કે બાળકો જ આપણા દેશનું ભવિષ્ય છે. જો બાળકો માટે સ્પેશિયલ પગલાં લઈને એના માટે કોઈ સ્પેશિયલ એક્ટિવિટીઝ નહીં કરવામાં આવે તો ભવિષ્ય બહુ જ ખતરામાં છે. એ લોકો પોતાના ઉપર પડતો સ્ટ્રેસ હેન્ડલ નથી કરી રહ્યા. એ જ આ ચોંકાવનારી ઘટનાનું નિરાકરણ છે, કારણ કે બધા જ બાળકો ડે બાય ડે પોતાની જેટલી બી અપેક્ષાઓ એમના પ્રત્યે રાખવામાં આવે છે એને પરિપૂર્ણ કરવા માટે કોન્સ્ટન્ટ ટ્રાય કરે છે, પોતાનું બધું એફર્ટ્સ આપે છે, પણ એની સામે એ લોકો પોતાના ખુદના એન્જોયમેન્ટ રિલેટેડ જે બધા ઇસ્યુઝ છે એ અને રિયલમાં
માતા પિતાઓ કે સમાજની બધાની અપેક્ષાઓ છે બંનેની સાથે મેળ નથી થતો અને પરિણામે બાળકો આવા ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન કે સંઘર્ષમય વાતાવરણમાં પોતે એડજસ્ટ નથી કરી શકતા અને આવી રીતના સુસાઇડલ થોટ્સ ને એવું બધું એમનામાં ઉદ્ભવે છે. મેન્ટલી ડિપ્રેશનમાં જાય નહીં એ પહેલા જ બાળકને અટકાવવું અને મેન્ટલી હેલ્ધી બનાવવું એ બહુ જરૂરી છે. પરંતુ ખરેખર આપણું વાતાવરણ બહુ નિરાશાજનક છે. માતા પિતા સારું સમજાવે છે, એવું નથી કે એ લોકો ઓલવેઝ એમને ટોક્યા જ કરે છે કે એમની સાથે ગુસ્સાથી જ વાત કરે છે, પરંતુ ખરેખર ફોર એન એક્ઝામ્પલ હું કહું કે તમને તાવ આવ્યો હોય તો તમને સલાહ શિખામણની જરૂર ના હોય. એવી જ રીતના જ્યારે પણ બાળકને ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન કે એવા કોઈ વધારે પડતા પ્રોબ્લેમ્સ થઈ જાય ત્યારે સલાહ શિખામણની જરૂર ના હોય, ત્યારે ખરેખર એના એક્સપર્ટની જરૂર હોય કે જે એની ટ્રીટમેન્ટ્સ આપી શકે. અને અત્યારની આપણી સામાજિક પરિસ્થિતિ એટલી બધી ભયજનક છે કે જો કોઈ સાયકોલોજીસ્ટ પાસે કે સાયકિયાટ્રિસ્ટ પાસે જશે અને દવા લેશે કે ઉપચાર કરાવશે તો સમગ્ર સમાજ એને ગાંડો તરીકે ઓળખે છે. એ દવા કરાવીને સાજો થઈ ગયો કે એને કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમ થઈ, એ મેન્ટલ અનહેલ્ધી નતો, મીન્સ એને કોઈ એવા પ્રોબ્લેમ નતા કે એને ગાંડાની વ્યાખ્યામાં મૂકી દેવાય. તેમ છતાં પણ જો કોઈ સાયકોલોજીસ્ટનું કે સાયકિયાટ્રિસ્ટનું પગથિયું ચડે છે એનો અર્થ એવો કરવામાં આવે છે કે આ વ્યક્તિ પાગલ છે અને એ હવે ક્યારેય પણ આપણા સમાજમાં એકદમ વ્યવસ્થિત વ્યક્તિ તરીકે ફિટ બેસી શકશે નહીં. આ ડરના કારણે, આ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે હજી પણ નાના બાળકોથી લઈને મોટા લોકો, વૃદ્ધો, સ્ત્રીઓ, દરેક જણ પોતે સાયકોલોજીસ્ટ કે નાની મોટી પ્રોબ્લેમ્સમાં મદદ લેતા બહુ જ ડરે છે. એ લોકો એમની પાસે પોતાને સમજો કે તાવ આવે અને તમે ડોક્ટર પાસે જાઓ તો તમને એ તાવની આગળની બીમારીથી તમે બચી જાઓ, મીન્સ હાઈ ફીવર સુધી ના પહોંચો, વધારે પડતો પ્રોબ્લેમ ના થાય, મીન્સ તમારે થોડીક તકલીફમાં તમારે સોલ્યુશનની જરૂર હોય છે. જ્યારે ખરેખર અત્યારે એવું નથી થતું. બાળકને નાની નાની તકલીફોમાં સોલ્યુશન નથી મળતું અને છેલ્લે એ લોકોની તકલીફ એટલી બધી વધી જાય છે કે પરિણામે એ લોકો આત્મઘાતી અથવા તો અન્યને નુકસાન પહોંચાડે એવા પગલાં લેવા માંડે છે. કારણ કે એમનું માનસિક જે સ્ટેજ હોય છે એ બહુ જ વિનાશકારી રીતે પહોંચી જાય છે. એમનું પોતાનું જે લેવલ છે, મેઇન એમની પોતાની જે વૃત્તિ છે એ પોતે એટલી બધી અસંતોષકારી બની જાય છે કે એ પોતે કોઈને પણ અથવા પોતાને પણ, તમે જોયું છે ઘણા બધા બાળકો નાની નાની વસ્તુઓ ફેંકી દે છે, મોબાઈલ તોડી નાખ્યો ગુસ્સામાં. મેં બહુ પેરેન્ટ્સ પાસેથી આવું પણ સાંભળ્યું છે. એટલે આ બધી એક્ટિવિટીઝ આટલા નાના બાળકોમાં વધી ગઈ છે કારણ કે એ લોકો સંઘર્ષ હેન્ડલ નથી કરી શકતા. આ સિમ્ટમ્સ છે કે એમને કોઈ ટ્રીટમેન્ટ્સની, કોઈ એક્સપર્ટની રિક્વાયરમેન્ટ છે, બટ આપણા સમાજની જે વાસ્તવિકતા છે એની સાથે એ મેચ નથી થતું. કોઈ પણ નાના બાળકને ખરેખર સાયકોલોજીસ્ટ પાસે લઈ જવા માટે માતા પિતા ક્યારેય વિચાર જ નથી કરતા. બહુ બધા એને 5-10 સલાહ સૂચનો આપી દેશે અને એને કદાચ કંઈક 2-4 દિવસની ફ્રીડમ આપી દેશે. હમણાં ડિપ્રેસિવ છે, 2-4 દિવસ એને હમણાં લેક્ચરમાં નથી મોકલવો, ટ્યુશન નથી મોકલવો, સ્કૂલ નથી મોકલવો, બટ રિયલમાં ડિપ્રેશન બંધ કરવા માટે જે ઉપચાર કરવો જોઈએ એમાંથી કેટલા પગલા ભર્યા એ થતું જ નથી. અને પછી ક્યારેક એકલતામાં ડિપ્રેશન વધી જાય અને બાળક આવા સુસાઇડલ કોઈ એક્ટિવિટી કરી દે છે એન્ડ ફાઇનલી જે રિઝલ્ટ આવે છે એ આવી રીતના ચોંકાવનારી ઘટનાઓ બને છે. બીજું, અત્યારે રાઈટ નાઉ જે કોરોનાને રિલેટેડ હું તમને વાત કરું તો કોરોના થયા પછી આજે 1 વર્ષ એ વાતને પૂરું થયું છે. 1 વર્ષમાં બાળકોએ ઘરે રહીને બહુ જ બધા એડજસ્ટમેન્ટ કર્યા છે, બહુ જ બધા એન્જોયમેન્ટ બી કર્યા છે. એમને આખા ઘરના વાતાવરણમાં આટલો લાંબો સમય રહેવાનું ફૂલ ટાઈમ, કારણ કે બહુ બધા પેરેન્ટ્સ બધા પોતપોતાના વર્કમાં, સ્કેડ્યુલમાં જોઈન થઈ ગયા છે, સિવાય ખાલી એક બાળકોનું સ્કેડ્યુલ સેટ નથી થયું. એટલે બાળકો જે ઘરે ફ્રી ટાઈમ, ફૂલ ટાઈમ ફ્રી, કોઈ એક્ટિવિટી નહીં એવી રીતે જે રહેવા લાગ્યા છે એના લીધે એની પ્લસ ઇફેક્ટ બી છે. એમને બહુ બધી નવી નવી એક્ટિવિટી શીખી છે. જેમ કે આપણે એવું કહી શકાય કે ઘરના વાતાવરણમાં રહીને નાનું મોટું રસોઈ કામ કરતા કે નાનું મોટું ઘરનું કામ કરતા, પેરેન્ટ્સ સાથે સમય વિતાવતા, આવું બધું ઘણી બધી એક્ટિવિટી, એક્સ્ટ્રા એક્ટિવિટી બહુ બધી બાળકોએ શીખી છે. એની સામે જોઈએ તો નેગેટિવ ઇફેક્ટ શું છે? કારણ કે આપણો મેઇન પ્રોબ્લેમ છે કે જો સુસાઇડલ સુધી બાળક પહોંચી જાય છે એ પહેલાથી જો એને અટકાવવું હોય તો શું કરવું જોઈએ? તો એની નેગેટિવ ઇફેક્ટ શું થઈ છે? એકલતા. બાળક બહુ જ લાંબો સમય એકલો રહે છે સર, અને એની લીધે શું થાય છે કે લાંબો સમય એકલા રહેવાના લીધે એનામાં નેગેટિવ, નકારાત્મક વિચારોનો
બહુ જ બધો ભેગા થઈ જાય છે એમના મગજમાં અને એનો નિકાલ નથી થતો. એમને પોઝિટિવ થોટ્સ આપવાવાળા લોકો અથવા એવા કાર્યક્રમો, એવી પ્રકારની એક્ટિવિટીઝ એ બધું નથી થતું, જેના લીધે બાળક પોતે પોતાનો જે જીવનનો જે ક્રમ છે એમાંથી અત્યારે બહુ જ અલગ પડી ગયો છે. કોન્સ્ટન્ટ એને પોતાને તકલીફ છે, એ પોતે તકલીફ સ્વીકારી નથી શકતો અને કોન્સ્ટન્ટ કહેવાય ને કે મેં એવું જોયું છે, ગેમ્સ રમે અને એમાં અધર એક્ટિવિટીમાં એટલે મીન્સ બીજા વ્યક્તિને મારે અને એમાં એ વ્યક્તિ ચીસો પાડે, મરતી વખતે ચીસો પાડે, એ જોઈને એને ખુશી થાય. એટલે આટલો બધો ઇમોશનલી કહેવાય ને કે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં આજનો બાળક છે. એને કોઈ વ્યક્તિને મારીને ખુશી મળે છે ગેમમાં, ભલે એ ગેમમાં રમે છે, બટ ઇટ ઇઝ રિયલી વેરી બેડ થિંગ. આનાથી આજે કાલે ઉઠીને એનું ઇમોશનલ સ્ટેટસ છે એવું પણ નથી કે માત્ર ગેમમાં, પરંતુ મેં કેટલીક વાર આપણે જોતા હોય છે કે રમતો પણ જયારે બાળકો પોતાની લોબીમાં કે ફ્લેટમાં રમતા હોય છે ત્યારે પણ કોઈ પડે તો એ બાળકને જોવાની મજા આવતી હોય છે. આ દરેક બાબતો આપણને જોવા મળતી હોય છે, પણ ત્યારે જ જે વાલીઓ છે તેને સતર્ક થઈ જવું જોઈએ અને તેના માટે કોઈ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે, જે મનોચિકિત્સક છે, તેની પણ તેમને મળવું જોઈએ અને તેની સલાહ સૂચન પણ લેવી જોઈએ કે તમે શું શું કરવું જોઈએ. કારણ કે કેટલાક બાળકોની આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ તેના મા બાપ જ કહેતા હોઈએ છીએ કે ભાઈ આની જીદ વધી ગઈ છે, આ બધું તોડી નાખે છે, આવી રીતનું કરે છે. પછી કદાચ વિધિ વિધાન તરફ પણ લોકો આગળ વધતા હોય છે. ભાઈ કોઈ પણ વિધિ વિધાન હોય તો જતા હોય, પછી કોઈ તેમને એમાં કોઈ પંડિત પણ મળે છે ને તે પછી ઘણી રીતે લોકો એ કરતા પણ હોય છે. નો ડાઉટ આમાં હોય પણ છે, આપણે એવું નથી કહેતા કે ના હોય, આમાં ભગવાનનું પણ કારણ હોય છે, જ્યોતિષ પણ હોય છે, પરંતુ સાથે સાથે જે વાત કરવા જઈએ તો આ પ્રમાણેના પણ જે બનતા હોય છે, આ રીતની પણ ઘટનાઓ બનતી હોય છે. એટલે બિલકુલથી ધ્યાન રાખવું. ભારતમાં આવું કોઈ દિવસ બની જ ના શકે, કારણ કે આપણા જે કહી શકાય કે જે લોકો જૂના લોકો હતા, કહી શકાય કે જે આપણાથી કહી શકાય ઘરડા લોકો હતા, તેમના સમયમાં કોઈ સુસાઇડના એટલા કેસ બનતા જ નતા. આપણા વધારે અને આપણા કરતા પણ વધારે તે લોકો એવી રીતે જીવતા હતા કે કારણ કે નિયમો, મર્યાદાઓ બહુ બધી હતી અને અત્યારે સગવડોનો જમાનો. બિલકુલ બિલકુલ. અને સગવડો તેમને મળતી જ નથી અને કદાચ સરકારી કચેરીઓમાં જાય, અન્યત્ર જગ્યાએ જાય, તેમના પગાર પણ ઓછા મળે. તેટલી ખબર છે કે ભાઈ ઘણા લોકોના 20 રૂપિયા કે 25 રૂપિયા પણ પગાર મહિનાના હતા. તેવા લોકો શાંતિથી જીવતા હતા અને કહી શકાય રાત્રે શાંતિની નીંદર માણતા હતા, એવું કહી શકાય. અને અત્યારે બાળકને 3 વાગ્યા સુધી મોબાઈલ લઈને મચેડતો હોય છે, ઊંઘ નથી આવતી. પેરેન્ટ્સની બી સેફ ખોટી છે. બિલકુલ બિલકુલ. એટલે પિઝા વાળું બાળક થઈ ગયા હોવા છતાં, ટેકનોલોજી યુક્ત બાળક થઈ ગયા હોવા છતાં અત્યારે બાળકને જે ખરેખર દિશા મળવી જોઈએ તે દિશા નથી મળતી. તેનું કારણ શું છે તેનું પણ તમને જણાવ્યું કે કારણ કે કોઈકની કોઈક જગ્યાએ દેખાદેખી બને છે, શોષા જેવું બનતું હોય છે. ભાઈ બાજુવાળાનું બાળક જો સ્માર્ટફોન લઈને ફરે છે, એની જોડે સ્માર્ટફોન છે અને એને બધું જ આવડે છે સ્માર્ટફોનમાં, એટલે હોશિયાર છે. એટલે પહેલી કદાચ તમને એવું બનાવે કે જો અત્યારના છોકરાઓ કેટલા હોશિયાર થયા, તમે જોયું સ્માર્ટફોનમાં બધું આવડે. અરે મારા ભાઈ, એ હોશિયાર નથી થતો, ધીરે ધીરે ડલ થતો જાય છે, કારણ કે એની અંદર જ એનું ફોકસ થતું જાય છે. જ્યાં એને ફોકસ કરવાનું છે ત્યાં તે ફોકસ થતું નથી. એટલે બિલકુલથી પહેલી એ જ બાબત છે કે વિદ્યાર્થીઓ કે બાળકોને તમારે કઈ રીતે ક્યાં ડાયવર્ટ કરવા, શું કરવું, એ પહેલા શીખવાડવા જેવું છે. અને જો આધ્યાત્મિકની અંદર પણ જો કેટલાક વાલીઓ આગળ હોય છે તો તેની અંદર પણ તમે આગળ વધારો, પરંતુ બિલકુલ તમે બહુ સારું ગાઈડન્સ આપે છે આધ્યાત્મિક રીતે પણ. એમાં બાળકને નાનપણથી લઈને સ્ટેપ બાય સ્ટેપ બહુ સારું ગાઈડન્સ આપવામાં આવતું હોય છે. એની જે વાર્તાઓ છે, સ્ટોરી, એ બધું પણ બાળકને સાંભળીને એનું સરસ ઘડતર થઈ શકે છે, પરંતુ ખરેખર એવું કરવામાં જ નથી આવતું. સેકન્ડ થિંગ કે મેન્ટલી હેલ્ધી બનાવવા માટે બાળકને જે સપોર્ટની જરૂર છે, એને મેન્ટલ હેલ્થ મળે, માનસિક સ્વાસ્થ્ય જળવાય. અને જ્યારે કપરી પરિસ્થિતિ હોય, વિકટભરી પરિસ્થિતિ હોય, પ્રોબ્લેમ્સ વાળો સમય હોય કે થોડામાં ચલાવવાનું કઈ રીતના, અમે શું કરતા હતા, અમે નાના હતા ત્યારે અમે લોકોએ કઈ કઈ પરિસ્થિતિ, મુશ્કેલીઓનો સામનો કર્યો છે એની વાતો કરવી, આવા બધા અમુક ટાઈપના સ્ટેપ્સ છે કે જે બાળકના ઉછેરની સાથે, એના ઘડતરની સાથે એનો પ્રોપર મજબૂત પાક્કો કાંઠો ઘડાય એના માટે બહુ જરૂરી છે, જે આજનો મા બાપ વર્ગ પણ મોબાઈલની સાથે ભૂલી ગયો છે.
એમને એમના માતા પિતાએ જે વાત કહેલી છે એ વાતનો મંતવ્ય એ શું હતું, મીન્સ શા માટે એમને પોતાની નાનપણની મુશ્કેલીઓ જણાવવામાં આવી હતી કે અમે લોકો આટલા ભાઈ બહેનો હતા, આટલા જ કપડામાં ને આટલા જ ખોરાકમાં ને આટલી જ વસ્તુમાં સર્વાઈવ કરતા હતા. એ ટુ છે એ વસ્તુ આજના બાળકને પણ કહીને સમજાવવાની જરૂર છે. એટલે એડજસ્ટમેન્ટ એ પોતે પણ એમની જીવનમાં અલગ તરીકાનું હોય, એ લોકોનું અલગ ટાઈપનું હતું, એ શીખી શકે. પરંતુ મેન્ટલ હેલ્થ જે છે એના માટે પૂરી રીતે અત્યારે સફળતાપૂર્વક પ્રયોગ કરવાની જરૂર છે. બહુ બધા એના રિલેટેડ કાર્યક્રમ આપવાની જરૂર છે. એનું રીઝન એ છે કે અત્યારના બાળક એકલતામાં શું કહેવાય ને કે નવરું મન નખો એમ વન ટાઈપ ઓફ નખો દ્વાડે. યસ. એટલે અત્યારે શું છે, બાળક એકલો બેસી રહેશે ફૂલ ટાઈમ, એની પાસે કોઈ એક્ટિવિટી નથી, એટલે મોબાઈલમાંથી એ એવી બધી જ વસ્તુઓને સર્ચ કરે છે કે જે ખરેખર આ ઉંમરે એને જ્ઞાન એ વસ્તુનું નથી આપવાનું. અને એમાં પણ સોશિયલ મીડિયા દ્વારા આ સુસાઇડલ એક્ટિવિટી રિલેટેડ ન્યૂઝ આવે એટલે એના રિલેટેડ એટલી બધી નીચે બીજા અધર ન્યૂઝ એના રિલેટેડ ખુલી જાય એટલે બાળકને એના રિલેટેડ આ બધું કઈ રીતે કરવાનું, હાઉ ટુ ડુ એ પણ શીખે છે. એટલે એ જે શીખવાનું છે એના સિવાયનું બધું જ શીખી રહ્યો છે મોબાઈલ હાથમાં આવ્યા પછી. ધીસ ઇઝ મેઇન. બિલકુલ. એટલે ટેકનોલોજી જેટલી સારી છે એટલી ખરાબ પણ છે, પરંતુ આ ટેકનોલોજી ના વિદ્યાર્થીઓ જે રીતે ઉપયોગ કરી રહ્યા છે પણ એ તો બરોબર છે, કારણ કે એ તો કદાચ ખુલ્લા મન વાળું હોઈ શકે. વિદ્યાર્થી કયા જાય છે તેને પણ નથી ખબર હોતી, પરંતુ તેના મા બાપને ખબર હોવી જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કવિતાજી કે વિદ્યાર્થીઓ જયારે મોબાઈલ લે છે, કે બાળકો જયારે નાનું બાળક હાથમાં મોબાઈલ લે છે ત્યારે તેના મા બાપ ગૌરવ અનુભવતા હોય છે કેટલીક વાર કે જુઓ આ બાળકને કેટલું આવડે છે, કેટલું સ્માર્ટ થઈ ગયું છે, કઈ રીતે ઓટોમેટિક યુટ્યુબ ઓપન કરી નાખે છે, કઈ રીતે ગેમ્સ ઓપન કરી રાખે છે. હજી તો 3 જ વર્ષનું મારું બાળક છે, તમે જોયો, હજી તો આટલું બધું કરે છે. બિલકુલ બિલકુલ. એટલે તેને પ્રોત્સાહન આપવામાં આવે છે, કારણ કે એ તમારા માટે કદાચ ટેકનોલોજી છે, પરંતુ બાળક માટે એ ટેકનોલોજી હવે જૂની થઈ ગઈ છે, કારણ કે તમે જે સદીમાંથી આવ્યા છો એ તમારા માટે કદાચ છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે નથી. કે બાળક પછી હમણાંની જનરેશન છે એના માટે નથી, આજે નહીં તો કાલે ફટાક દઈને શીખી જશે. કારણ કે જે હું તો એવું પણ કહી રહ્યો છું, જે લોકોને કશું જ નથી આવડતું, જે લોકો અભણ છે એ લોકો પણ સ્માર્ટફોનનો સારો એવો ઉપયોગ કરી શકે છે, વિડીયોઝ કે એ રીતે. બીજી બધું ખબર નહીં, ઇઝીલી ઓપન કરી શકે. એક એવી કોઈ એવું લક્ષ્ય નથી સ્માર્ટફોન આવડી જવો, એ કોઈ લક્ષ્ય નથી. ઉલટાનું સ્માર્ટફોન કહેવામાં આવે છે ટેકનોલોજીમાં મારો છોકરો આગળ એમ, પણ ટેકનોલોજી એટલે સ્માર્ટફોન નથી. ટેકનોલોજી અનેક રીતે પણ છે, બીજી બધી વસ્તુઓ પણ છે ટેકનોલોજીની અંદર, તેને પણ તમને આવડો તો કહી શકાય કે તે આગળ છે. એટલે આ દરેક બાબતો સૌથી મહત્વની બાબત એ છે કે સુસાઇડલ કેસો આના કારણે જયારે તમારું સબકોન્શિયસ માઇન્ડ એક કહી શકાય કે એક જ જગ્યાએ કેન્દ્રિત સૌથી વધારે થતું હોય. એટલે હું તો સાયકોલોજીસ્ટ નથી, હું એન્કર છું, પરંતુ જે રીતે મને ખબર છે તે રીતે વાત કરીએ તો બિલકુલ થી હું ખોટું નથી. તો કવિતાજી કદાચ કહેશે કે સબકોન્શિયસ માઇન્ડ એક જગ્યાએ કેન્દ્રિત થતું હતું. જી, હું છે ને સુસાઇડલ સુધી આગળ વધવા વાળું બાળકના અમુક સિમ્ટમ્સ બતાવું, કારણ કે આ વસ્તુ આ પ્રોગ્રામમાં કહેવી બહુ જરૂરી છે. એકચ્યુઅલીમાં એવું નથી હોતું કે રાતોરાત બાળક સુસાઇડલ થોટ્સ માટે ડિસિઝન લઈને એના રિલેટેડ કોઈ એક્ટિવિટી કરે છે. એના પહેલા અમુક સિમ્ટમ્સ હોય છે, જેમ કે તમે બીમાર પડો, ધારો કે તમને કદાચ ટાઇફોઇડ થાય તો રાતોરાત નથી થતો. એના પહેલા તમને થોડી વીકનેસ લાગે છે, તાવ આવે છે, માથું દુખે છે, 2-4 દિવસના સિમ્ટમ્સ હોય અને પછી તમે કદાચ રિપોર્ટ કરાવો અને તમને કોઈ ડિસીઝ આવે, બરાબર. સેમ લાઈક ધેટ સુસાઇડલ થોટ્સમાં બહુ લાંબી પ્રોસિજર છે, 2-4 મહિનાની પ્રોસિજર છે. 2-4 મહિના પહેલાથી એના થોટ સ્ટાર્ટ થઈ ગયા હોય છે, એના સિમ્ટમ્સ દેખાય છે. અને એ સિમ્ટમ્સ જોવા માટે એના માટેના સ્પેશિયલી હું તમને અમુક સેન્ટેન્સ કહું છું, એ બધા ધ્યાનમાં રાખવા. બાળક નાની વાતમાં જો રડી પડે છે, એના આંખમાંથી આંસુ આવી જાય છે, એટલે છોકરો હોય કે છોકરી બંને, છોકરીઓની એવી એક્ટિવિટી હોય રેગ્યુલરલી, બહુ નાની વાતમાં સહેજ બોલો અને રડી પડે, બટ એ રડે એનું ફ્રીક્વન્સી અને એની ટાઈમ લિમિટ, મીન્સ વધારે વારંવાર રડે અને આંખમાંથી સખત આંસુ, મીન્સ એટલું બધું એકલી બેસીને રડે. જ્યારે તમે બોલ્યા છો ત્યારે રડે એની વાત નથી ચાલી રહી. એ એકલા બેઠા હોય અને એમની આંખમાંથી આંસુ નીકળી જાય, એ રડી રહ્યા છે અને એ પોતાનું જે આંખમાંથી આંસુ નીકળવાની જે એક્ટિવિટી છે એ તમારાથી છુપાઈ રહ્યા છે.
મીન્સ એમને કોઈ તકલીફ છે, કોઈ પણ વસ્તુ વિશે વિચારીને એમને રડવું આવે છે અને એ છુપાઈ રહ્યા છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સિમ્ટમ્સ. સેકન્ડ સિમ્ટમ્સ છે કે એ લોકો જે રેગ્યુલર એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરતા હતા, એક્ઝામ્પલ કહું કે અગર એ રેગ્યુલરલી એને કોઈને ડ્રોઈંગ ગમતું હતું, જે બી એમની હોબી રિલેટેડ એક્ટિવિટી હોય, એમાંથી એ લોકો નીરસ બનવા માંડે. એટલે એ લોકો ઘરમાં જે રેગ્યુલરલી, સમજો નોર્મલી વાત કરું, કોઈ સિરિયલ્સ બધા ભેગા થઈને જોતા હોય કે કોઈ જે હેપી ટાઈમ સ્પેન્ડ કરતા હોય, એમાંથી એ પોતાનો રસ ઓછો કરવા લાગે અને નીરસતા બતાડવા માંડે. મીન્સ એને ડ્રોઈંગ રિલેટેડ કાં તો ક્રિકેટ રિલેટેડ બહુ ગમતું હોય, પણ એની વાત થતી હોય ત્યારે પણ એ પોતે બેધ્યાન હોય. જો એ બાળક આવું કરવાનું શરૂ કરી રહ્યો છે અને એમાં વધી રહ્યું છે કોન્સ્ટન્ટ, કોઈક વાર એવું થઈ શકે છે, બટ એવું કોન્સ્ટન્ટ થઈ રહ્યું છે વારંવાર. ધારો કે એનું ફેવરિટ એક્ટિવિટી ક્રિકેટ છે, ક્રિકેટમાં એ કાયમ કોઈ પણ ક્યાંય પણ ક્રિકેટની વાત કરતું એ સૌથી વધારે ઇન્ટરેસ્ટ લે, એમાં વચ્ચે પોતાની વાત, પોતાનો અનુભવ બી વાત કરે, પોતાનું મંતવ્ય બી આપે. એ જ બાળક અચાનક ક્રિકેટ વિશે બધી જ વાત કરવાની બંધ કરી દે. ઇવન તમે એના માટે કહો કે ચાલ બેટા આપણે આના વિશે જોઈએ કે સમથિંગ લાઈક ધેટ મેચ જોઈએ, એ બાળક એમાં પણ રસ ના લે. એટલે એનો દરેકે પ્રવૃત્તિ પ્રત્યે એનો રસ ઓછો થવા માંડે. અને એના માટે તમે એની સાથે ટ્રાયલ બી કરી શકો છો. તમને એવું લાગતું હોય કે મારા બાળકમાં તો આના રિલેટેડ તમને એવું લાગતું હોય કે વારંવાર એ એકલો બેસીને ઉદાસીનતા દેખાડે છે, મીન્સ આમ સેડનેસની જેમ આમ મોઢું એનું એવી રીતનું હોય અને એકલો બેસવાનું, એકલા રહેવાનું પસંદ કરે છે. એના મિત્રોનો ફોન આવે તો લાંબી વાતચીત નથી કરતો. એનો મતલબ એ નથી કે રોજ લાંબી વાતચીત કરે એ બહુ સારી સિમ્ટમ્સ છે. હું ખાલી જે બાળક સુસાઇડલ થોટ્સ તરફ આગળ વધી રહ્યું છે એ પોતાના મિત્ર જગતથી, પોતાના માતા પિતા પ્રત્યેથી, પોતાનો રસ જે પણ બાબતમાં છે, જે એક્ટિવિટીઝ એ લાઈક કરે છે, એ બધી જ બાબતથી દૂર થતો જાય છે. ધીરે ધીરે દરેક વસ્તુ પ્રત્યે વન ટાઈપ ઓફ ઉદાસીનતા સેવે છે, એવો વર્ડ યુઝ કરી શકાય. એનાથી પોતાની જાતને અને એને દૂર કરતો જાય છે, એક ગેપ બને છે. હા, એ એકલો રહેવાનું વધારે પસંદ કરે છે. પછી એ ઉદાસીનતા અને સુસાઇડલ થોટ્સની સાથે એ પણ છે કે એ નીરસ વ્યક્તિ હોય ને, જેને બહુ જ ફ્રસ્ટ્રેશન હોય, એ લાંબો સમય એકલા સૂઈ રહે. મીન્સ એની ઊંઘવાની જે એક્ટિવિટી હોય એના અવર્સ કાં બહુ વધી જાય, કાં બહુ ઘટી જાય, એ પણ એની જોડે સંકળાયેલા છે. એનું ખાવાની જે સ્કેડ્યુલ છે એમાં પણ બહુ ચેન્જ થઈ જાય. એને જે ભાવતી આઈટમ્સ હોય એ પણ એને ન ભાવે. ઘણીવાર આપણને પણ કોઈ વાર ખરાબ ટ્રોમેટિક સિચ્યુએશન માંથી પસાર થતા હોય, આપણે સમજો કે કોઈ રિલેટિવ એક્સપાયર થઈ ગયા છે, તો એ દિવસે કદાચ આપણને પણ ખાવાનું નથી ભાવતું. એવી સિચ્યુએશન એ બાળકના જીવનમાં વારંવાર બને. મીન્સ વારંવાર એને ખાવાનું જ, એની ગમતી વસ્તુ હોય તો પણ એને ભાવે નહીં, કે કોઈ ટાઈપનું એક્સાઇટમેન્ટ એને ના હોય, ઉત્સાહ ના બતાવે. એ તમે એને સામેથી કોઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરવા જાઓ પણ એ પોતે પાછો જ પડે. આવો ઘણા બાળકોનો સ્વભાવ પણ હોય છે. એટલે એવું નથી કે જે બાળક નાનપણથી જ આવું છે એ સુસાઇડલ થોટ તરફ આગળ વધી રહ્યું છે. જે બાળક એક્ટિવ છે અને અત્યારે ધીરે ધીરે પેસિવ થઈ રહ્યું છે, ધીરે ધીરે બધાનો તરફનો પોતાનો રસ એ સ્વકેન્દ્રી વાળી રહ્યું છે, તો એ બાળક ખતરાની ઘંટી સમાન તમને કોઈક સિમ્ટમ્સ બતાવે છે. એટલે આ વસ્તુથી તમે જોઈ શકો છો કે એનામાં કઈક ચેન્જીસ આવી રહ્યા છે. આ ચેન્જીસ સાથે એ પોતે પોતાનું એડજસ્ટમેન્ટ નથી કરી શકતો. અને સબકોન્શિયસ માઇન્ડની તમે જે વાત કરી ને, એના માટે હું એક સ્પેશિયલ વાત કહેવા માંગુ છું. એકચ્યુઅલીમાં આપણું મગજ છે ને, એમાં એવું હોય કે ઈડ, ઈગો અને સુપર ઈગો, ત્રણ ટાઈપના અંદર આપણા ઈગો હોય. ઈગો નોર્મલ વર્ડ બધાએ સાંભળ્યો હશે કે ઈગો આપણો હર્ટ થાય એટલે આપણને ના ગમે. આપણે કોઈ આપણને કંઈક બોલી જાય તો આપણને નથી ગમતું, ઇટ મીન્સ કે એ મારો ઈગો હર્ટ થયો છે. તો વોટ ઇઝ ઈડ અને વોટ ઇઝ સુપર ઈગો, એ હું તમને સમજાવું. એના પછી તમને આ વસ્તુ જે હું સમજાવવા માંગુ છું બહુ ઇઝીલી સમજ પડશે. સુપર ઈગો એટલે આઈડલ સિચ્યુએશન, બહુ જ સારી સિચ્યુએશન કે મને આ વસ્તુ કરવી છે, આ વસ્તુ મારા માટે બહુ જરૂરી છે, મને આ મારું લક્ષ્ય છે. ધેટ ઇઝ સુપર ઈગો. મારે મહેમાન આવે તેમને બહુ સારી રીતે બિહેવ કરવું જોઈએ, એ બધી જે બહુ જ સારી સારી વાતો છે, ધેટ ઇઝ કોલ્ડ સુપર ઈગો. અને ઈડ એટલે એવી એક્ટિવિટી કે જે બાળજન્ય રીતે કરવા માંગે છે. મહેમાન આવે તો સ્માઇલ આપવી અને બોલવું ને એ બધું મને નથી ગમતું, બટ મારે કરવું જોઈએ, ધેટ ઇઝ સુપર ઈગો. પણ મને નથી ગમતું, મને હું જેને બહુ ઓળખતો બી નથી એવા વ્યક્તિ સાથે મારે યાર લાંબો સમય બેસીને વાતચીત કરવાની. સો ઈડ અને સુપર ઈગો એ બંને અંદર લડ્યા કરે બાળકના મગજમાં. એટલે એવી બહુ બધી એક્ટિવિટી છે, જેમ કે એને ક્રિકેટ રમવું છે પણ મમ્મી પપ્પા ના પાડે છે, એટલે એનું ઈડ અને સુપર ઈગો બંને, મમ્મી પપ્પા ના પાડે છે એટલું માનવું જોઈએ,
ગુડ થિંગ. એટલા માટે એને એમ થાય કે મારે નથી રમવું કારણ કે મારી એક્ઝામ છે, મારે નથી રમવું, પણ એનું મન અંદર થયા કરે છે મારે રમવું છે, મારે રમવું છે. સો અંદર ઇન્ટરનલ ફાઇટિંગ થાય છે. અને આ ઈડ અને સુપર ઈગો વચ્ચેની જે ફાઇટિંગ છે, ઈડ એટલે એની અંદર બાર જન્મીય ઈચ્છાઓ, એને જેનાથી બહુ આનંદ મળે છે, ધેટ ઇઝ કોલ્ડ ઈડ. અને સુપર ઈગો મીન્સ જે વસ્તુ આઈડલ છે, બહુ જ આદર્શ છે, જે કરવી જ જોઈએ, બહુ જરૂરી છે, એને એમ લાગે છે કે જે લોકો સારા છે એ લોકો આ વસ્તુ કરે છે, એટલે સારું થવું છે પણ જે ગમે છે એ પણ કરવું છે. સો બંને વસ્તુ એટલી બધી અંદર કોન્ફ્લિક્ટ ક્રિએટ કરે છે એન્ડ ફાઇનલી એનો ઈગો હર્ટ થાય છે. એ ઈગો વધારે પડતો જે બાળકનો હર્ટ થઈ જાય છે એ બાળક વારંવાર આવી રીતની નિરાશાજનક એક્ટિવિટી તરફ વધી જાય છે. એ ના સારી એક્ટિવિટીમાં રસ બતાવે છે એટલે મીન્સ સારું વર્તન બી નથી કરતો અને ખરાબ વર્તન બી નથી કરતો. જેમ કે કોઈ ગેસ્ટ આવ્યા છે કેમ છો અંકલ કહીને જતો રહે, ધેટ ઇઝ કે એને જે કરવું હતું એને કરી લીધું. અથવા તો કોઈ ગેસ્ટ આવ્યા છે, બેસશે છે, સરસ રીતે વાત કરે છે, તો એને સુપર ઈગોને પ્રોપર સેટિસ્ફેક્શન આપ્યું. હવે જયારે બાળક ઈગો ઉપર આવી જાય છે ત્યારે બોલતો બી નથી અને કોઈ બિહેવ બી નથી કરતો, એ બહુ જ નીરસ બની જાય છે. એનો મતલબ એ છે કે એનો ઈગો આ બંને વચ્ચે ફાઇટિંગ થઈને એનો ઈગો બહુ હર્ટ થયો છે. જયારે બાળક જયારે આવી રીતે જે આપણે સમજાવ્યું કે જે રીતે ઈગો હર્ટ થતું હોય છે ત્યારે સમજી લો કે બાળક સુસાઇડલ તરફ આગળ વધી રહ્યું છે. હા, એ ઈગો હર્ટ થયા પછી કોન્સ્ટન્ટલી એ પોતે પોતાને બધાથી સેપરેટ કરી દે છે. સેપરેશન, એકલતા એવી રાખવા માટે બાળક કે કોઈ પણ વસ્તુમાં રસ જ ના લાગે, ખુશી ના થાય, હસવા જેવી સિચ્યુએશનમાં એ હસે નહીં, મીન્સ કે એના મગજમાં કંઈક નેગેટિવિટી થઈ ગઈ છે. હા, અને બાળક સુસાઇડલ એક્ટિવિટી કરતા પહેલા એવું નથી કે ધારો કે આજે સવારમાં જ વિચાર આવે ને એને એવી એક્ટિવિટી કરી નાખી. જેટલા પણ સુસાઇડલ કેસીસ છે, જેટલા પણ સક્સેસફુલ અનસક્સેસફુલ, જે અનસક્સેસફુલ છે એની સાથે આપણે એમને જેટલા પણ સૌથી વધારે છે આપણા ત્યાં 64,000 થી વધુ છે. એ કહી શકાય કે અનસક્સેસફુલ રેશિયો છે સુસાઇડલ નો, જે સક્સેસફુલ નથી ગયા. હા, અને એમની સાથે વાત કર્યા પછી એવું જાણવા મળ્યું છે કે એમને જે દિવસે ખરેખર આ અનસક્સેસફુલ ટ્રાયલ કર્યો ને એના 1-2 મહિના પહેલાથી એ લોકો પ્લાનિંગ કરી રહ્યા હતા. એમને દરેક વસ્તુ જોઈને એમ થાય કે હું આ બિલ્ડિંગ પરથી પડી જાઉં, હું આનું આમ કરી દઉં તો મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પછી પાછું એના મગજમાં અહીંયા જે મેં સુપર ઈગો ને ઈડ ની વાત કરી હતી, મીન્સ એનું ઈડ એમ કે છે કે હું કંઈ કરી નથી શકતો ને મારી જે ઈચ્છાઓ પૂરી નથી થતી, એટલે હવે મને નથી જીવવું, એટલે હું એક કામ કરું, હું આ રીતનું મારું લાઈફનો એન્ડ લાવી દઉં. પછી સુપર ઈગો કે છે ના આવું ના કરાય, મમ્મી પપ્પાને દુઃખ થાય અને આમ થાય, અને એનું માન વાળીને પાછું લાવે છે. એટલે એના 1-1.5 મહિના પહેલાથી જ એ અંદર લડાઈ ચાલતી હોય છે. જે મેં ગેસ્ટ વાળું એક્ઝામ્પલ આપ્યું ને એને હું હવે સુસાઇડલ સાથે એક્ઝામ્પલ સાથે એક બાજુ નિરસતા ચાલે છે તો એક બાજુ સમજી લો કે એક ઈગો છે કે જે એને નિરસતા તરફ લઈ જાય છે, તો એક ઈગો છે કે સુપર ઈગો છે કે જે એને બચાવે છે કે ચલો ભાઈ તારા મા બાપ છે અને તારે હજુ આજે ફાઇટ આપવાની છે. જી, આવું ન કરાય. એટલે એક મહિનાથી આ રીતનું કે આ રીતનું જયારે સમસ્યાઓ ચાલતી હોય ત્યારે બાળક અડગું રહે છે. કદાચ તમે એને 3-4 વાર કંઈક કહો ત્યારે એ સાંભળે છે. આવી બધી ઘટનાઓ પણ બનતી હોય છે. વારંવાર એવું જોવા મળે, એનું ધ્યાન હોતું જ નથી, તમારી વાતમાં હોતું નથી. અને એ છે ને જયારે તમે આવી રીતના સિચ્યુએશનમાં તમે એવું પણ અમુક મૂવીઝ કે અમુક સિરિયલ્સમાં જોયું હશે કે આવી રીતની સિચ્યુએશનમાં એ ઉભા હોય ત્યારે તમે એમને કોઈ 2-4 સારા વાક્યો કહો કે બેટા તું, એક્ઝામ્પલ હું કહું કે 3 ઇડિયટ મૂવીમાં બતાવ્યું હતું, ઓકે આમિર ખાને કીધું હતું કે પર્સમાં તારા મમ્મી પપ્પાનો ફોટો રાખું છું, નેક્સ્ટ ટાઈમ તને આવો વિચાર આવે ને તો આ ફોટા તરફ જોઈ લેજે. મીન્સ એ એનો સુપર ઈગોને તરત એટ્રેક્ટ કરે છે. જ્યારે પણ એને એવું વિચાર આવે, યસ ને, એટલે સુપર ઈગો જાગી જાય ને એ ઈડ ઉપરથી જે થયું છે કે હવે મારે નથી જીવવું, હવે મારું કંઈ થતું નથી, મારી ગમતી એક્ટિવિટી મળતી નથી, એટલે હવે મારે નથી જીવવું, એ એનું ઈડ આગળ આવી ગયો અને એટલા માટે એને ડિસિઝન લઈ લીધું કે હવે હું સુસાઇડ કરું કે સમથિંગ એવી કોઈ એક્ટિવિટી કરું. એવા ટાઈમે જો સુપર ઈગો માટેની કોઈ એક્ટિવિટી એની સામે આવી જાય એટલે એ પોતે ઈડને બેસાડી દે અને ફાઇનલી એ એક્ટિવિટીમાંથી પાછો આવી જાય. અને આવા અનસક્સેસફુલ ટ્રાયલ એમણે બહુ બધા પહેલા કર્યા હોય જે એ પોતે જાણતા હોય. એવું નથી કે ડાયરેક્ટ એ લોકો પહેલા કોઈ એક્ટિવિટી કરે છે અને પાછા આવે છે. એ પહેલા એ લોકો મનમાં 50 નહીં 1000 વાર, હું કહું કે 1000 વાર સુઈ જાય તો એમને એમ થાય કે ના હું આજે કાલ સવાર ઉઠીને હું આમ કરી દઉં. સૂતા હોય તો એમ થાય કે રાત્રે બધા સુઈ ગયા છે, કોઈને અવાજ નથી આવતો, હું છુપી રહીને ઉભો થઈને આમ જઈ આવું અને જતો રહું ને કરી દઉં કંઈ પણ. એમને મેં એ પોતાની અંદર મનોમંથન ચાલુ જ હોય, કારણ કે એ પોતે એ સુસાઇડલ એક્ટિવિટી રાતોરાત થવા વાળી એક્ટિવિટી નથી. હા, કોઈ એક વ્યક્તિ નાનપણથી સખત ગુસ્સા વાળું હોય ને, અગ્રેસિવ, તો ગુસ્સામાં એવું ડિસિઝન લઈ લે છે
જે સુસાઇડલ હોય છે, કે કોઈને મારું કે મરું એવી સિચ્યુએશન આવી જાય ને એકદમ અગ્રેસિવ, એકદમ ગુસ્સાવાળો, એનો આમ કહેવાય ને કે આંખો બી લાલ લાલ થઈ ગયું, એકદમ એવું મગજ એમ થઈ જાય કોઈ સિચ્યુએશનમાં કે બસ મને આ વ્યક્તિ આવું બોલ્યું છે કે હવે માં નથી જીવવું, અને ઓન ધ સ્પોટ ડિસિઝન લઈ લે, એવું બને છે. એવા કેસીસ 1 to 10% છે, બટ 90% કેસીસ એવા છે કે જે ધીરે ધીરે ડેવલપ થાય છે, અને એના સિમ્ટમ્સ તમે બહુ શાંતિથી બાળકને જુઓ તો તમે જોઈ શકો છો કે એનામાં નિરાશતા, ઉદાસીનતા, રડવાની એક્ટિવિટી, આવું બધું જો વધી રહ્યું છે તો તમે એને અટકાવો. અને એના માટે તમે પ્લીઝ પોતે કોઈ સલાહ શિખામણ ના આપો, કોઈ પણ એક્સપર્ટ પાસે લઈ જાઓ. જો તમે તાવની દવા પોતે કરી શકતા હોય અને તાવ મટી શકતો હોય, એનો મતલબ એવો નથી કે એ બાળકને ક્યારેય ડોક્ટર પાસે નહીં લઈ જાઓ. અને સાયકોલોજીસ્ટ પાસે લઈ જાઓ, સાયકોલોજીસ્ટ એને, સાયકેટ્રિસ્ટ એને મેડિસિન દ્વારા હેલ્પ કરશે, સાયકોલોજીસ્ટ એને એની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટથી હેલ્પ કરશે, એને એની સ્પેશિયલ થેરાપીઝ આપશે, અને એનાથી એ બાળકને એકદમ નોર્મલ બાળક બનાવી શકાય છે. એવું કંઈ નથી કે એ બાળક એકવાર એવી કોઈ થેરાપી કે ટ્રીટમેન્ટમાંથી પસાર થશે એટલે એ બાળક લાઈફ ટાઈમ એક મેન્ટલી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન વાળો બાળક છે એવો એના પર થપ્પો લાગી જશે, એવું ક્યાંય નથી. એ સિચ્યુએશનમાં ગયા પછી બહુ જ બધા લોકો પાછા આવે છે. અને આપણા ભારતીય સિચ્યુએશન એવી છે કે ભારતની સ્કૂલોમાં સાયકોલોજીસ્ટની સગવડ નથી, બાકી ફોરેનની એચ એન્ડ એવરી કેટલી બધી જગ્યાએ મેં જોયું છે કે દરેક સ્કૂલમાં ઇવન 50 છોકરાઓ વચ્ચે એક સાયકોલોજીસ્ટ નીમવામાં આવે છે, જે સાયકોલોજીસ્ટ વારંવાર એ બાળકને મળીને એનામાં ઉત્સાહ પ્રેરે છે, મોટિવેટ કરે છે, એને વારંવાર જે માર્ગદર્શનની જરૂર છે એ આપે છે, જે આપણા ત્યાં નથી. એ સિસ્ટમ જ નથી, એટલે એ સિસ્ટમ સ્કૂલોમાં લાવવાની સખત જરૂર છે. અને આફ્ટર કોરોના એડજસ્ટમેન્ટ કરીને પાછું લાવવું ભણવા તરફ, એના માટે તો બહુ જ જરૂર છે. મને એવું લાગે છે કે જો એ નહીં મળે તો દિવસે દિવસે સુસાઇડલ કેસ જે આજના ન્યૂઝપેપરમાં આવ્યું ને એવું વધતું જશે. એટલે એનાથી બચાવવા, તમારા બાળકને બચાવવા માટે બહુ જરૂરી છે. હા બોલો સર. હા, એટલે એવું કહી શકાય કે જે બાળકો છે તેમને બચાવવા માટે તમારે હવે શું કરવું જોઈએ તેના પણ કવિતા આપણને કહેશે કે કદાચ આવી જગ્યાએ કદાચ પહોંચે તો તેના પહેલા પ્રાયોરિટી શું રહેશે, કે એમને શું કરવું જોઈએ, તેમને પ્રાથમિકતા કઈ આપવી પડશે આ બાબતે? પ્રાથમિક સારવાર અને પછી એક લોંગ ટર્મ ટ્રીટમેન્ટ, બે રીતની ટ્રીટમેન્ટ હોય આમાં. પ્રાથમિક એટલે એવી જે સિચ્યુએશન થઈ છે કે બાળક ધારો કે અચાનક એવું કંઈ કર્યું છે, અથવા તમને એવું કીધું કે મમ્મી કે પપ્પા મને બહુ જ વાર એવું વિચાર આવે છે કે હું મરી જાઉં, હવે કઈ જીવનમાં નથી, એવું કંઈક વાતચીત દ્વારા તમને જણાવી દીધું, તો પણ તમે ત્યાંથી ચેતી જજો. એવું નથી કે એ એક્ટિવિટી કરે તો જ ચેતવું છે. પ્રાથમિક સારવાર ત્યાંથી જરૂરી છે. અને જો ત્યારે અથવા કોઈ એવી એક્ટિવિટી એને કરી લીધી, કોઈ બાળકે ખરેખર એવું કોઈ સુસાઇડલ અનસક્સેસફુલ ટ્રાયલ કર્યો, આફ્ટર ધેન તમારે બાળકને શું કહેવાનું છે, શું કરવાનું છે, તો એક તો એની પ્રત્યે બહુ જ સહાનુભૂતિ રાખજો. તમે સમજો કે એ માનસિક રીતે કોઈ તકલીફમાં છે. એનો મતલબ એવો નથી કે તમને ડરાવવા જ માંગે છે. એને પોતાને કંઈક પ્રોબ્લેમ છે અને એ સોલ્યુશન એને મળતું નથી. એ પોતે પોતાને કોઈક જગ્યાએ ફિટ કરવા માંગે છે, બેસાડવા માંગે છે, પોતાને સેટ કરવા માંગે છે, પણ એ કરી નથી શકતો. અને એટલો બધો હારી ગયો છે, એટલો બધો થાકી ગયો છે, ફાઇનલી આવું રીતનું પગલું ભરી રહ્યો છે. એટલે ક્યાંય પણ તમે એવું ના વિચારતા કે આ વસ્તુ એ પોતે ખાલી તમને બતાડવા કરે છે. સેકન્ડ થિંગ કે જ્યારે બાળક કોઈ આવી સિચ્યુએશનમાંથી પસાર થાય, આવું કંઈક એક્ટિવિટી કરે, તો એના ઉપર અગ્રેસિવનેસ બતાડવાના કરતા એને પહેલા બેસાડો, એને સમજાવો, અને એને 2 દિવસ 3 દિવસ તો પહેલા એને રિલેક્સ કરો. એને એકદમ ગમતી પ્રવૃત્તિ કરો, અને બીજાને એકલો ના મૂકો. એ પછી આવતા અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ સુધી એને એકલો ના મૂકો, કારણ કે એકલતા જ એને આ બધું એક્ટિવિટી તરફ પ્રેરે છે. અને કોઈ પ્રોપર એક્સપર્ટની પ્રાથમિક સારવાર એ પૂરતી નથી. પ્રોપર એક્સપર્ટની રિક્વાયરમેન્ટ છે, એ વસ્તુ સમજી જાઓ, અને નિયર બાય કોઈ પણ સાયકોલોજીસ્ટ છે, સાયકેટ્રિક છે, એનો કન્સલ્ટ કરો, અને એ દ્વારા બાળકને, અને જરૂરી નથી તમને એવું લાગતું હોય ને કે મારા સમાજમાં એના લીધે મારા બાળક કંઈક ડાઉન થઈ જશે, તો કોઈને કહેશો નહીં, પણ તમે પોતે ટ્રીટમેન્ટ કરો. એક્સપર્ટની જરૂર છે, એક્સપર્ટ પાસે જાઓ, અને એ લોકો જે તમને મા બાપને પેરેન્ટલ ગાઈડન્સ બી કરશે, અને બાળક માટે હાઉ ટુ ટ્રીટ, એની જોડે કેવી રીતના બિહેવ કરવું, કઈ રીતની તમે વારંવાર ને જે વાતો કરો છો, જેમ કે સરખામણી વાળી વાતો, નકારાત્મક, તું કઈ જ નથી, તું કઈ જ નહીં કરી શકે, મને તારા પ્રત્યે કોઈ આશા જ નથી, હું જાણું છું તું આવું જ છું, મારું તો નસીબ ફૂટી ગયું, આ બધા જે નેગેટિવ વાતો જે છે એ બધી એની આજુબાજુમાંથી હટાવો. અને એના માટે
ટ્રીટમેન્ટ મારે ધારો કે મારી ત્યાં કોઈ એવું પેરેન્ટ આવે ને તો હું પેરેન્ટને પહેલા ટ્રીટમેન્ટ આપું, પછી બાળકને આપું. કારણ કે પ્રોબ્લેમ બાળકમાં પેરેન્ટે ક્રિએટ કર્યો છે. એ પેરેન્ટ પોતાનો બધો જ ગુસ્સો એના પર નાખી દે છે. હવે છોકરું ક્યાં જાય? એ પોતે પોતાનો પ્રોબ્લેમ થોડી સામે આપવાનો છે. જેમ કે બોસનો ગુસ્સો પેરેન્ટ્સ પર આવ્યો, પોતે ત્યાં કંઈ પણ પ્રોબ્લેમ થયો એટલે બોસે બહુ જ ધમકાઈ દે, એટલે મગજ ગરમ કરીને ઘરે આવ્યું પેરેન્ટ, લેડી ઓર જેન્ટ કોઈ બી ઘરે આવ્યું અને ઘરે આવીને પછી એને બરાબર પોતાના છોકરાને ધમકાઈ નાખ્યું. છોકરું કદાચ બહુ ગુસ્સો આવશે તો પોતાના રમકડાને ધોઈ નાખશે, રમકડાને પર ગુસ્સો કરશે. પણ એ જે ગુસ્સો, જે હેટર, એનામાં જે નફરત પેદા થાય છે એ બહુ લાંબો સમય ટકે છે. પછી એ પોતાના માતા પિતાને નોર્મલી નથી જોતા. એટલે તમે આવી એક્ટિવિટી થાય, આવા કિસ્સા પણ મેં જોયેલા છે કવિતાજી. હું તમને વાત કરું તો કેટલાક મેં સામેના અમારા ત્યાંના જે કિસ્સાઓ જોયેલા છે. એક છોકરું છે પોતાની માતાને એટલો પ્રેમ કરતો જ નથી નાનપણથી. અત્યારે 3.5 વર્ષનું બાળક છે, જોકે એની માતાને એટલો પ્રેમ કરતો જ નથી. જોકે 24 કલાક એની માતા જોડે રહે છે. એના પિતા આવે પરંતુ સવારે નીકળી જાય ફ્લાઇટમાં મુંબઈ માટે અને સાંજે પછી રિટર્ન આવે. એમની જોબ જ એ રીતની છે, એક કંપનીમાં કામ કરી રહ્યા છે ત્યારે. એટલે સમજી લો કે રાત્રે તે ઘરે આવે અને એના પપ્પા પ્રત્યે ખબર નહીં એટલો બધો પ્રેમ છે, કારણ કે સેટરડે સન્ડે લોકોને હોલિડે હોય છે. એના પપ્પા જોડે સૌથી વધારે રહે છે એ 2 દિવસે, અને એના પપ્પાને અપાર પ્રેમ પણ આપે છે. મેં જોયું કે એ 7 દિવસ કે 5 દિવસ સુધી એની મમ્મી જોડે રહે છે તો પણ એની મમ્મીને એટલો પ્રેમ નથી કરતો જેટલો પ્રેમ એના નાના નાની કે એના ભાઈને, એના ભાઈને કે એના મામાને કે એના પપ્પાને કે એમને કરી રહ્યો છે. એટલે છોકરીના ભાઈને એટલો કરી રહ્યો છે. એટલે મેં બિલકુલથી આ બાબતો આપણે જોઈ શકીએ છીએ કે ચલો ભાઈ, એ જયારે બાળક ઉપર તમે આ રીતે ગુસ્સો કરો છો એટલે બાળક માનતો, તમને કોઈ છોકરું નથી ગમતું તો તમે એની જોડે નથી મોકલતા, એની સાથે તમારું છોકરું બગડી જશે એવું તમે વિચારો છો, અને પછી કદાચ આ બધી બાબતો બનતી હોય છે. જી, એટલે એમાં કેવું છે કે બાળકને વારંવાર ટોકવામાં આવે છે, નાની નાની બાબતોમાં એને નેગેટિવ વાત કહેવામાં આવે છે, અને બાળક પોતે ક્યારે પોતાનો ડફોડ માનતું જ નથી. એને એની મમ્મી કે પપ્પા કહી દેશે. એક્ઝામ્પલ, એ બાળકને એમ કહે છે કે તું બહુ જ હોશિયાર છું, મને ખબર છે તું બહુ જ હોશિયાર છું, તો એ છોકરું હોશિયાર થશે. તમે એને જે બતાવશો ને એ થશે. એ કોરી સ્લેટ છે. હવે તમે એને રોજ કહો છો તું તો બુદ્ધિ વગરનો છે, તું ડફોડ છે, તું ઇડિયટ છે, તને કઈ સમજ નથી પડતી, તું બુદ્ધિનો યુઝ કર. એટલે આવા સેન્ટેન્સ યુઝ કરી તમે તમારા બાળકને શું બનાવવા માંગો છો? ઇવન તમે બીજાના બાળકને જો ઓલાને જો બુદ્ધિ અને તારી બુદ્ધિ છે, આ રીતના એની સાથે વાતચીત થતી હોય છે ઘરમાં. બાળક બહુ સારો પ્રેમ આપે એ કઈ રીતના બની શકે? જો તમે એને આપો છો બધું જ નેગેટિવ અને તમે પોઝિટિવ નું આશા કઈ રીતે રાખી શકો? તમે એને ક્યારે અને પછી તમે સલાહ આપશો ત્યારે પણ એવું હશે. એડવાઇસમાં ક્યાંય પણ એના માટે સારું નહીં બોલાય. એડવાઇસમાં એવું જશે, તું જો ને ઓલો જો, એ જો કેવું કરે છે, તું જો, શું કઈ નથી. મને તો એમ થાય છે કે ભગવાને મને ના આપ્યો હોત તો. આવી રીતના સેન્ટેન્સીસ આ વાક્યો પણ મેં સાંભળેલા છે. એના કરતા ભગવાને મને ના આપ્યો મરી ગયો હોત તો સારું. આવા બધા શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ. મારા પેટે પથ્થરો પાક્યો હોત તો સારું. આ સેન્ટેન્સ મેં એક પેરેન્ટ્સ પાસેથી સાંભળ્યું છે. હવે એ બાળક પછી એ માતાને કઈ રીતે પ્રેમ આપી શકે? કારણ કે એને એમ જ થાય ને કે હું અનવોન્ટેડ ચાઇલ્ડ છું. પ્રેમ પણ ના આપી શકે, અને જયારે એ બાળક મોટું થાય પછી તમે આશા રાખો કે મારી સેવા કરશે તો કદાચ એના માતા પ્રત્યેની જે એની છબી મગજમાં જે હોવી જોઈએ એ રહે જ નહીં, આખી ભૂસાઈ જાય. ઉલટાનું એને એમ થાય. અત્યારે બહુ બધા બાળકોને આ વસ્તુ છે, એ લોકોને માતા પિતા એમના દુશ્મન દેખાય છે. આ બહુ જ અત્યારનો બહુ મોટો ટોપિક છે, કારણ કે માતા પિતા વારંવાર મોબાઈલ લઈને બેસી ગયો, શું કરે છે તને ભાન નથી પડતું, તારા હાથમાં જોવું એટલે મોબાઈલ જ. આ રીતની છે. પણ એને એ વસ્તુ તમે પોઝિટિવલી કહો. બેઝિકલી ડાયવર્ટ કરવાની એક સ્કિલ હોય. ચાલ આપણે એ મોબાઈલ લઈને બેઠો હોય તો આપણે એને કહીએ કે ચલ ને બહુ ટાઈમ થયો, આપણે આટો મારીએ, આપણે કોઈ એક્ટિવિટી કરીએ, ચલો આપણે કઈ પણ હોમ ઇન્ડોર ગેમ ઓર આઉટડોર ગેમ રમીએ. ભલે ને એ ડાયવર્ટ કરવાનો છે, અને ભલે તમે એના માટે નેગેટિવ વર્ડ્સ વાપરશો અને પછી તમે પોતે મોબાઈલમાં ખોવાઈ જશો. મીન્સ તમે એવું એક્સપેક્ટ કરો છો કે હું ગોળ ખાઉં તો વાંધો નહીં, તારે ગોળ નહીં ખાવાનું. ગુરુ ગોળ ખાઈને ચેલાને ગોળ ના ખવડાવો, આજે કહેવત છે ગુજરાતીઓની. સાચું છે. દર્શક મિત્રો, આવી તમારે જો બાળકોની ચિકિત્સાને લઈને અથવા તો બાળકોની મનોચિકિત્સાને લઈને કોઈ પણ સવાલ હોય તો અમારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. અમે ટૂંક જ સમયમાં
આ કાર્યક્રમ પણ લાઈવ કરીશું કવિતા શાહ સાથે, અને તમને કન્સલ્ટેશન પણ કવિતા શાહ આપશે. સાથે લાઈવ કન્સલ્ટેશન માટેનો સર પ્રોગ્રામ રાખો, એ લોકો એમના પ્રશ્નો કહેશે, હું એમને એમનો રસ્તો બતાવીશ. કારણ કે અત્યારે લોકોને પોતાની સર બહુ સાચું કહું છું, પોતાની ઓળખાણ આપ્યા વગર પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા મળતો હોય તો બહુ બધા પેરેન્ટ્સ આગળ આવશે, મને એવું લાગે છે. બિલકુલ, એટલે તમારે કોઈને ઓળખાણ આપવાની પણ જરૂર નથી. તમે ખાલી લાઈવ કોલ કરી શકો છો અમને, એટલે એ વખતે તમે મને કોલ કરજો. આપણે આ જે કાર્યક્રમ છે તેને સ્કેડ્યુલ ફરીથી કરીશું, જેને લાઈવ પણ કરીશું, અને લાઈવ તમે કોલ કરીને જોડાઈ પણ શકશો. સાથે સાથે લાઈવ કોલ કર્યા બાદ પણ કવિતા શાહનું અમે એડ્રેસ, જે એમનું ક્લિનિકનું એડ્રેસ છે તે પણ અમે આની અંદર દર્શાવીશું, જેની અંદર તમે એમને કન્સલ્ટેશનમાં ફ્રી મળી પણ શકશો. તો જી બિલકુલ. અને માય ટીવી ગુજરાતી દ્વારા તમે જો મળશો તો બિલકુલ તમને કેટલાક ફાયદાઓ પણ અહીંયાથી અમે તમને કરી આપીશું, જેનાથી તમારે બિલકુલ કોરોના સમય પછી કેટલાય લોકોને બિચારાઓને તકલીફ છે, એટલા માટે તો બિલકુલથી કહી શકાય કે માય ટીવી ગુજરાતી તરફથી તમે તેમને કન્સલ્ટેશન પણ કરી શકશો, જેનાથી તમને અનેકો તમારા બાળકની અંદર ફાયદા જોવા મળી શકશે. તમે કોઈ પણ જગ્યાએ ખોટી રીતે ના જશો, કારણ કે મેં કેટલાય લોકોને એવા જોયા છે કે ખોટા સાચા જ્યોતિષો છે, હું હજુ પણ કહું છું સાચા જ્યોતિષો પણ છે, સાચા લોકો પણ છે, પરંતુ ખોટા જ્યોતિષો જોડે જાય છે અને પછી છેલ્લે પૈસા ખંખેરે છે અને છેલ્લે નિરસ થવાનો વારો પણ આવે છે, જેનાથી ધર્મને પણ હાનિ થાય છે અને તમારી શ્રદ્ધાને પણ હાનિ થાય છે. ના જાઓ. મને એવું નથી સમજાતું કે કોઈ મારા વતી મંત્ર ગણે અને મારો પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતના થઈ શકે. એટલે બિલકુલથી આજ બધી બાબતો જે છે જે આપણને ઘણી જગ્યાએ લઈ જતી હોય છે, પરંતુ આ બધાથી બહાર આવીને એક કહી શકાય કે એક સારા વિચારો કરીને, પોઝિટિવ થિંકિંગ કરીને તમે બિલકુલથી કન્સલ્ટેશન લઈ શકો છો. તમારું નામ પણ બહાર નહીં આવે. તમે લાઈવ બહુ જરૂરી છે પેરેન્ટલને પ્રોપર ગાઈડ કરવાનું, સાચો માર્ગ બતાડવાનો, જે ખરેખર આપણા ભારતીય સમાજમાં એના રિલેટેડ કોઈ અવેરનેસ જ નથી. પેરેન્ટ્સને બાળકની એક જ સિંગલ ચાઇલ્ડ છે અને કાં તો 2 બાળક હોય તો એમની સાથે બહુ સરસ રીતે વાતચીત કઈ રીતે કરવી અને પોઝિટિવલી કઈ રીતે બોલવું, કેમ વસ્તુ પોઝિટિવ કહી શકાય છે સારી રીતે. તું આવું કરે એટલે આવું કરે તો મને બહુ ગમે, અને તું આ શું કરવા કરે, એમ મીન્સ સેમ સેન્ટેન્સ પોઝિટિવલી બોલવું. કઈ રીતે વાતચીત કરવી, કઈ એક્ટિવિટીઝ કરવી, એના રિલેટેડ આપણે સ્પેશિયલ પ્રોગ્રામ્સ કરી શકીએ છીએ. બિલકુલ, એટલે કઈ રીતે કરવી. સાથે સરકારને માય ટીવી ગુજરાતી તરફથી નિવેદન છે કે 32,719 કરોડનો તમે જે બજેટ ફાળવ્યો છે એની અંદર જે રીતે કવિતા શાહે આપણને જણાવ્યું કે બહારની સ્કૂલોની અંદર જે રીતે સાયકોલોજીસ્ટ રાખવામાં આવે છે, મનોચિકિત્સક રાખવામાં આવે છે, 50 ની વચ્ચે એક, હું તો કઉ છું ઇન્ડિયાની અંદર 100 ની વચ્ચે એક રાખો તો પણ ચાલશે, પરંતુ સરકારી સ્કૂલોની અંદર, હું પ્રાઇવેટ સ્કૂલોની વાત નથી કરી રહ્યો, સરકારી સ્કૂલોની અંદર મનોચિકિત્સક રાખવો, જેનાથી સરકારી સ્કૂલોમાં સંખ્યાઓ પણ વધશે અને સાથે સાથે એક શિક્ષણનું નવું પ્રારૂપ પણ બહાર આવશે. તો દર્શક મિત્રો, આ જે આજનો કાર્યક્રમ માત્ર ને માત્ર તમારા માટે હતો. તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે પણ જણાવશો. સાથે આપ જોતા રહો માય ટીવી ગુજરાતી. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.